સુરત શહેરના સચિન વિસ્તારમાં ચોંકાવનારું રિયલ એસ્ટેટ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ડમી માલિક ઊભું કરી 4 ફ્લેટ વેચી દેવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। પોલીસે આ કેસમાં 3 શંકાસ્પદોની ધરપકડ કરી અને વધુ પૂછતાછ હાથ ધરી છે। આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે જીશાન મોહમ્મદ રફીક ખાનનો સમાવેશ થાય છે, જેને માલિક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે સબ રજિસ્ટર કચેરીમાં દસ્તાવેજ બનાવતી વખતે તેમની ઓળખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાની જન્મ તારીખ પણ યાદ ન હોય અને તેમનું આધાર કાર્ડ પણ બોગસ હોવાનું બહાર આવ્યું। ફ્લેટ વેચાણ દરમિયાન જે સાક્ષીઓ દસ્તાવેજ પર સાઇન કરવા આવ્યા હતા તેઓ સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ વેચનારને ઓળખતા નથી। આ વાતની શંકા ઊભી થઈ અને કૌભાંડનો પર્દાફાશ થયો। પોલીસે જીશાન મોહમ્મદ રફીક ખાન ઉપરાંત સંતોષ દામોદર પ્રાણીગ્રાહી અને પ્રદીપ કાશીનાથ શાહુની ધરપકડ કરી છે। તેઓએ મળીને નકલી દસ્તાવેજ, ખોટી ઓળખ અને ફ્રોડ ધંધાની મદદથી 4 અલગ અલગ ફ્લેટની ખોટી રીતે વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરી છે। પોલીસે જણાવ્યું કે આ મામલે વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે અને તપાસ ઝડપી ગતિએ ચાલુ છે। રિયલ એસ્ટેટમાં ફક્ત દસ્તાવેજ જ નહીં, ઓળખ અને ચકાસણી પ્રક્રિયા પણ વિશ્વસનીય હોવી અનિવાર્ય છે, એવો સંદેશ આ કૌભાંડથી મળ્યો છે। શહેરના રિયલ એસ્ટેટ જગતમાં કેસથી ભવિષ્યમાં ખરીદદારોએ વધુ સાવધાની રાખવી પડશે, ખાસ કરીને દસ્તાવેજોની પુષ્ટિ અને માલિકના વર્ચસ્વ અંગે।